એક તરફ છે કમ્પ્યુટરની દુનિયા, જ્યાં બધું જ એકદમ ચોક્કસ છે, 1 અને 0ની ભાષામાં, અને બીજી તરફ છે આપણી દુનિયા, રંગો, અવાજો અને લાગણીઓથી ભરેલી. તો સવાલ એ છે કે આ બે તદ્દન અલગ દુનિયાઓ એકબીજા સાથે જોડાય છે કઈ રીતે? ચલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ જાદુઈ પુલ પાછળનું રહસ્ય ખોલીએ. આ સ્ક્રીન પર જે દેખાય છે એને જુઓ. પહેલી નજરમાં તો લાગશે કે આ શું છે? આ છે એસેમ્બલી કોડ, મશીનોની પોતાની ગુપ્ત ભાષા. પણ ગભરાવાની જરૂર નથી. દરેક કોડ પાછળ એક વાર્તા હોય છે. સવાલ એ છે કે આ કોડ આપણને શું કહેવા માંગે છે? તો ચાલો હવે આ કોયડો ઉકેલીએ. આપણે સાથે મળીને સમજીશું કે આ અક્ષરો અને આંકડાઓનો ખરો મતલબ શું છે અને તે કઈ રીતે એક અર્થપૂર્ણ ક્રિયામાં ફેરવાય છે. અને જવાબ તો એકદમ સીધો સાધો છે. જુઓ, જે કોડ આપણને આટલો જટિલ લાગતો હતો ને, એ ખરેખર તો બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ છે. ડિસ્પ્લે તૈયાર કરો, સ્ક્રીન સાફ કરો, કર્સરને જગ્યા પર મૂકો અને બસ વેલકમ શબ્દ લખી દો. કેટલું સરળ, ખરું ને? તો આના પરથી શું સમજાયું? જ્યારે એક ડિજિટલ મશીન જેમ કે કમ્પ્યુટર બીજા ડિજિટલ મશીન જેમ કે સ્ક્રીન સાથે વાત કરે છે ને, ત્યારે બધું એકદમ પરફેક્ટ હોય છે. કમ્પ્યુટર 1 અને 0માં આદેશ આપે છે અને સ્ક્રીન એને બરાબર સમજી જાય છે. અહીં કોઈ ગૂંચવણને સ્થાન જ નથી. પણ ખરી રમત તો હવે શરૂ થાય છે. શું થાય જ્યારે કમ્પ્યુટરને કોઈ એવી વસ્તુ સાથે વાત કરવી પડે જે ડિજિટલ નથી? જેમ કે તાપમાન, અવાજ કે પછી પ્રકાશ? અહીંથી જ અસલી પડકાર શરૂ થાય છે. આ સ્લાઇડ પરનો તફાવત બરાબર જુઓ. ડાબી બાજુ છે ડિજિટલ દુનિયા. ફક્ત 2 જ વિકલ્પો, કાં તો ચાલુ કાં તો બંધ. અને જમણી બાજુ છે આપણી એનાલોગ દુનિયા, જ્યાં તાપમાન ધીમે ધીમે વધે છે અને સંગીતની લહેરોમાં અસંખ્ય ઉતાર-ચઢાવ હોય છે. તો સવાલ એ જ છે કે જે મગજ ફક્ત હા કે નામાં વિચારે છે, એ આપણી દુનિયાની આટલી બધી વિવિધતાને કઈ રીતે સમજે? એ ગરમી અને ઠંડી વચ્ચેનો નાનકડો તફાવત કે પછી સંગીતના સૂરો વચ્ચેનો ભેદ કેવી રીતે પારખશે? પણ ગભરાવાની જરૂર નથી. આ સમસ્યાનો એક ખૂબ જ સ્માર્ટ ઉકેલ છે. અને આ ઉકેલ એક ખાસ પ્રકારના હાર્ડવેરમાં છુપાયેલો છે, જે આ 2 અલગ દુનિયાઓ વચ્ચે દુભાષ્યા એટલે કે ટ્રાન્સલેટરનું કામ કરે છે. અને આ કોઈ કાલ્પનિક વાત નથી. આનો પુરાવો આપણને આવા ટેકનિકલ દસ્તાવેજોમાં મળે છે. એન્જિનિયરોએ આ સમસ્યાને ઉકેલવા માટે જે ઉપાય શોધ્યો છે તે આ સ્ત્રોતમાં સ્પષ્ટપણે વર્ણવેલો છે. તો આ છે આપણો પહેલો હીરો, એડીસી, એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. આને તમે કમ્પ્યુટરના કાન કે એની ત્વચા સમજી લો. જે રીતે આપણી ત્વચા તાપમાન અનુભવે છે, એ જ રીતે એડીસી વાસ્તવિક દુનિયાના સંકેતોને, જેમ કે માઇક્રોફોનમાંથી આવતા અવાજને, કમ્પ્યુટર સમજી શકે એવી ભાષા એટલે કે સંખ્યાઓમાં ફેરવી દે છે. અને જ્યાં કાન હોય ત્યાં અવાજ પણ હોવો જોઈએ, ખરું ને? તો આ છે આપણો બીજો હીરો, ડીએસી, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. જો એડીસી કમ્પ્યુટરના કાન છે, તો ડીએસી તેનો અવાજ છે. તે કમ્પ્યુટરની ડિજિટલ સંખ્યાઓને ફરીથી વાસ્તવિક દુનિયાની ક્રિયામાં ફેરવે છે, જેમ કે હેડફોનમાં સંગીત વગાડવું. તો આ 2 નામ બરાબર યાદ રાખી લેજો, એડીસી અને ડીએસી. આ ટેકનોલોજીની દુનિયાના યુનિવર્સલ ટ્રાન્સલેટર્સ છે. તેઓ એનાલોગ અને ડિજિટલ વિશ્વ વચ્ચેની ભાષાની દરેક દિવાલ તોડી નાખે છે, જેથી આપણી આસપાસના ગેજેટ્સ કામ કરી શકે. સારું, તો હવે આપણે થિયરી તો સમજી ગયા, પણ આ બધું ખરેખર આપણી આસપાસ ક્યાં અને કેવી રીતે કામ કરી રહ્યું છે? ચાલો જોઈએ. આ સ્ત્રોતમાં માઇક્રો કંટ્રોલર્સની વાત છે. હવે આ શું છે? સીધી ભાષામાં કહું તો આ નાનકડા મગજ છે. એક નાની ચિપ પર આખું કમ્પ્યુટર, જે આપણી આસપાસની લગભગ દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ધબકે છે. વોશિંગ મશીન, માઇક્રોવેવ, કાર અને બાળકોના રમકડામાં પણ. અને આ માઇક્રો કંટ્રોલર્સ પોતાની આસપાસની દુનિયા સાથે વાત કરવા માટે પૂરેપૂરા એડીસી અને ડીએસી પર જ આધાર રાખે છે. જરા આસપાસ નજર કરો. થર્મોસ્ટેટ જે રૂમનું તાપમાન માપે છે ને, એ એડીસી છે. ફોનમાં જે ગીત વાગી રહ્યું છે, એ ડીએસીને આભારી છે. કારના સેન્સર, સ્માર્ટ બલ્બની ઓછી વધતી રોશની, ગેમ કંટ્રોલરનું વાઇબ્રેશન, આ બધું જ એડીસી અને ડીએસી વચ્ચેનો સતત ચાલતો સંવાદ છે. તો આ બધું સમજ્યા પછી એક ક્ષણ માટે વિચારો. અત્યારે આ જ ઘડીએ આપણી આસપાસ આવા કેટલા અદૃશ્ય અનુવાદકો, કેટલા એડીસી અને ડીએસી ચૂપચાપ પોતાનું કામ કરીને આપણી ડિજિટલ દુનિયાને વાસ્તવિકતા સાથે જોડી રહ્યા છે.
કદાચ તેની સંખ્યા આપણે ધારીએ છીએ એના કરતાં ઘણી ઘણી વધારે છે.